અને હવે આગળ વાત કરીએ તો પ્રેમ લગ્નનો જે વિવાદ છે એ દિવસે ને દિવસે વધુ વકરતો હોય તેવું લાગી રહ્યું છે। ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમ લગ્નનો મુદ્દો છે, વિવાદ વકર્યો છે। દીકરીના પરિવારના બહારે પાટીદાર અગ્રણી આવ્યા। પાટીદાર અગ્રણી આજે પરિવાર સાથે તેઓ મુલાકાત કરશે। ગૌરાંગ પટેલ, દિનેશ બાંભણિયા લસુંદરા જવાના છે, તો કઠલાના લસુંદરા ગામની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, હવે પાટીદાર સમાજ પણ પ્રેમ લગ્નના મુદ્દાને લઈને આગળ આવ્યો છે। જે દીકરીએ લગ્ન કર્યો હતો તેના પરિવારને મળવા માટે આજે પાટીદાર સમાજના લોકો જવાના છે। વસુંધરાની એક જે પાટીદાર સમાજની યુવતી છે ને તેના દ્વારા રબારી સમાજના એક યુવક સાથે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલે જે વિવાદ છે તે થયો છે। મહત્વનું છે કે યુવતીની જે માતા છે તેણે રબારી સમાજના અગ્રણીઓને વિનંતી કરી છે કે તેની યુવતી જે છે તેની દીકરીને પરત અપાવવામાં સમાજ મદદ કરે અને આજે પાટીદાર અગ્રણીઓ છે તે આ પરિવારની મુલાકાતે જવાનો છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રબારી સમાજની જે એક સિંગર છે કિંજલ રબારી, તેણે ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જે રબારી સમાજ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પ્રેમ લગ્નને સમાજ મંજૂરી નહીં આપે અને ઠાકરસિંહ રબારી છે કે જે રબારી સમાજના અગ્રણી છે ને તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે રબારી સમાજ જે છે તે કોઈ અન્ય સમાજની યુવતીને સ્વીકારશે નહીં અને અન્ય સમાજમાં તે યુવતી આપશે પણ નહીં અને તેને લઈને જ હવે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે આ પરિવાર સાથે મુલાકાત કરશે અને રબારી સમાજના અગ્રણીઓ છે તેની પાસે માંગણી કરશે કે જો તમારા સમાજ દ્વારા જ આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તો હવે આ પાટીદાર સમાજની યુવતી છે અને તેને રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે તો હવે આ જે દીકરી છે તેને પોતાના પરિવારને પરત સોંપવામાં આવે। થોડા સમય અગાઉ આ યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને અરવલ્લી ખાતે પોલીસ સ્ટેશનમાં તે લોકો હાજર થયા હતા ને ત્યારબાદ પરિવારને સમગ્ર મામલે જાણ થઈ હતી ને ત્યારબાદ હવે પાટીદાર સમાજના અગ્રણી છે દિનેશ પટેલ, જે વરુણ પટેલ સહિતના જે અગ્રણીઓ છે આજે 11 વાગ્યા આસપાસ આ પરિવારની મુલાકાત લેશે અને તેમની જે માંગણી છે તે રબારી સમાજના અગ્રણીઓ સુધી પહોંચાડશે અને આ સમગ્ર મામલે તેમના દ્વારા દરમિયાનગીરી કરવામાં આવશે। જી, આભાર માહિતી માટે।